શું દોસ્તો એવોલ્યુશન હકીકત છે કે કેવલ એક થિયોરી? જો એવોલ્યુશન હકીકત છે તો તેનું પ્રૂફ આપણી પાસે શું છે? વૈજ્ઞાનિકો કેમ કહે છે કે ઇન્સાન મંકીઝમાંથી ઇવોલ્વ થયો છે? ઘણા લોકોના એવા સવાલો હોય છે કે જો મંકી માણસનો એન્સેસ્ટર છે તો આજે આપણને મંકીઝ, ગોરિલાઝ અને ચિમ્પાન્જીસ કેમ જોવા મળે? આ બધા પણ આપણા જેમ ઇન્સાનમાં ઇવોલ્વ કેમ ન થયા? અને ઘણા લોકોના મનમાં એવા ખોટા ખ્યાલ હોય છે કે ઇન્સાન બંદરમાંથી ધીરે ધીરે ઇવોલ્વ થયો છે, પણ થિયોરી ઓફ એવોલ્યુશન ક્યારેય એવું કહેતી જ નથી કે ઇન્સાન બંદરમાંથી આવ્યો છે. આ થિયોરી ઓફ એવોલ્યુશન એમ કહે છે કે બંદરો, ચિમ્પાન્જીઓ, ગોરિલાઓ અને માનવોનો એન્સેસ્ટર એક જ રહ્યો અને તે આજે જીવિત નથી. આપણે એવોલ્યુશન ઓફ લાઈફને સમજવા માટે પહેલા તેના ટ્રીને સમજવું પડશે, અને આ ટ્રી ઓફ લાઈફને સમજવા માટે આપણે જવું પડશે 4.6 બિલિયન યર્સ પાછળ. એટલું પાછળ કે જ્યારે આ પૃથ્વીનું કોઈ નામો નિશાન ન હતું, ન હતો ચાંદ, ન હતો સૂરજ કે ન હતા કોઈ ગ્રહ. બસ હતું તો એક અંધકારથી ભરેલું બ્રહ્માંડ, અને એમાં તરતું હતું ધૂળ અને ગેસથી બનેલું એક વિશાળ વાદળ. અને આ ધૂળ અને ગેસથી બનેલા વાદળને આપણે સોલર નેબ્યુલા તરીકે ઓળખીએ છીએ. આ વાદળમાં મેનલી બે પ્રકારની ગેસો સૌથી વધારે હતી, હાઇડ્રોજન અને હિલિયમ. પણ એક દિવસ સોલર નેબ્યુલા તરીકે ઓળખાતા વાદળના પડોશમાં એક વિશાળ ધમાકો થાય છે. આ વિશાળ ધમાકાને સુપરનોવા તરીકે ઓળખાય છે. આવા વિસ્ફોટો ત્યારે જોવા મળે જ્યારે મોટા તારાઓ પોતાના જીવનના અંતિમ સમયે આવી એક વિશાળ ધમાકાની સાથે મૃત્યુ પામે. પણ આ સુપરનોવાની તરંગો ધૂળ અને ગેસથી બનેલા વાદળ સાથે અથડાય છે. અથડામણના કારણે વાદળની અંદર અસંતુલન પેદા થાય અને વાદળ પોતાની ગ્રેવિટીના કારણે સંકોચાવાની સાથે ઝડપથી ગોળ ગોળ ફરવા લાગે. આ ફરતા સોલર નેબ્યુલાને આપણે એક નામ આપ્યું છે પ્રોટોપ્લેનેટરી ડિસ્ક. પણ કેટલાક લોકોને આવો સવાલ થતો હશે કે આ સોલર નેબ્યુલા ગોલ ગોલ જ કેમ ફરવા લાગ્યું? તે શોક વેવના કારણે સ્પેસમાં ફેલાઈ પણ શકતું હતું. તો દોસ્તો આનો જવાબ છે ગ્રેવિટી. કારણ કે આ સોલર નેબ્યુલા પહેલેથી થોડું થોડું ફરતું હતું, અને જ્યારે સુપરનોવા થાય ત્યારે તેની તરંગો વાદળ સાથે ટકરાય, વાદળ સંકુચિત થાય અને ઝડપથી ફરવા લાગે. હવે દોસ્તો ગ્રેવિટી એટલી તીવ્ર બને કે હાઇડ્રોજનના પરમાણુ એકબીજાને આકર્ષી અને ટકરાવા લાગે. આ ટકરાવાના કારણે ગરમી અને દબાણ વધવા લાગે. હાઇડ્રોજનના પરમાણુ હિલિયમમાં બદલાય, અને આ પ્રક્રિયાથી એટલી ઉર્જા ઉત્પન્ન થાય કે પ્રોટોપ્લેનેટરી ડિસ્કના કેન્દ્રમાં જન્મ થાય છે એક તારાનો, જે આપણા સોલર સિસ્ટમનું કેન્દ્ર બને, સૂરજ. આ રીતે સોલર નેબ્યુલાનો 99.8% માસ સૂરજમાં સમાય અને બાકી રહેલા 0.2% માસથી પ્લેનેટ્સ, એસ્ટેરોઇડ્સ, કોમેટ્સ અને ઘણા બધા મૂન્સ બને. આ દોસ્તો ઘણા બધા ચંદ્રો. શું તમે ક્યારે વિચાર્યું હતું કે બ્રહ્માંડમાં ઘણા બધા ચંદ્રો પણ હોઈ શકે? જેમ કે મંગળના 2 ચંદ્રો, ફોબોસ અને ડીમોસ. આપણા પૃથ્વીનો તો એક જ ચંદ્ર છે જેને આપણે ચાંદા મામા કહીએ, પણ બીજા પ્લેનેટ્સ પર ઘણા બધા નાના નાના ચંદ્રો આવેલા છે. પણ આ ગ્રહો અને ચંદ્રો કેવી રીતે બન્યા તેના માટે આપણે ફરી એકવાર જવું પડશે ધૂળ અને ગેસના વાદળ પર, જે હજી પણ ફરી રહ્યું હતું. આ ધૂળ અને ગેસથી બનેલું વાદળ પથ્થરોમાં બદલાય છે. એક નાનો પથ્થર બીજા નાના પથ્થર સાથે ટકરાય, મોટા પથ્થરો બને. મોટા પથ્થરો એકબીજા સાથે ટકરાય, વિશાળ પથ્થરો બને. અને આ વિશાળ પથ્થરોને આપણે પ્લેનેટેસિમલ્સ કહીએ, કે જે આગળ જતા ઘણા બધા પ્લેનેટ્સ બને. આ ટકરાવવાની પ્રક્રિયાના કારણે જ આપણી પૃથ્વીનું પણ નિર્માણ થાય છે, એક ઉકળતો લાવાનો ગોળો કે જેમાં સતત ગ્રેવિટીના કારણે એસ્ટ્રોઇડ્સ અને કોમેટ્સ ટકરાતા હતા. આ એસ્ટ્રોઇડ્સ અને કોમેટ્સ પોતાની સાથે બરફના ક્રિસ્ટલ્સ પણ લાવતા કે જેના કારણે પાણી પૃથ્વી પર આવે છે. પણ 2020માં રિસર્ચર્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવે કે ગ્રહની રચનાની શરૂઆતથી જ પૃથ્વી પર મહાસાગરો ભરવા માટે પૂરતું પાણી રહ્યું હશે. કારણ કે આજે એસ્ટ્રોઇડ્સ અને કોમેટ્સ શેમાંથી બન્યા હતા? ધૂળ અને ગેસના વાદળમાંથી. બસ આપણે આવી રીતે આપણી પૃથ્વીની કલ્પના કરીએ તો આપણી પૃથ્વી પણ તે જ સોલર નેબ્યુલામાંથી બની હતી. આવી કલ્પનાથી આપણે સમજમાં આવે કે પૃથ્વી પર શરૂઆતથી જ મહાસાગરો ભરાય એટલું નહીં, પણ થોડું ઘણું પાણી રહ્યું હશે. પણ હજી પણ પૃથ્વી એક લાવાનો ગોળો જ હતો, જીવનનું કોઈ નામો નિશાન ન હતું. પણ એક દિવસ યાની કે 4.5 બિલિયન યર્સ પહેલા એક માર્સ સાઇઝનો પ્લેનેટ 45 ડિગ્રી એંગલ પર પૃથ્વી સાથે ટકરાય છે, જે તમે નાસાના સુપર કમ્પ્યુટર દ્વારા બનાવેલ સિમ્યુલેશન જોઈ શકો. આ જે માર્સ સાઇઝનો ગ્રહ હતો તેનું નામ હતું થિયા. આ ટકરાવ એટલી વિશાળ હતી કે પૃથ્વી અને થિયાના હળવા પદાર્થો ડિસ્ક ઓફ ડેબ્રિઝના રૂપમાં અવકાશમાં ફેલાઈ ગયા. ગ્રેવિટીના કારણે આ બધા હળવા પદાર્થો એક ગોળાના શેપમાં ભેગા થાય અને ચંદ્ર બને. અને આ ટકરાવવાની પ્રક્રિયાને જાયન્ટ ઇમ્પેક્ટ હાઇપોથિસિસ કહેવાય છે. પણ આ બધું આપણે ખબર કેમ પડે છે કે હકીકતમાં આવું જ થયું હશે? આ આપણે ખબર પડે અપોલો મિશન દ્વારા, જ્યારે એસ્ટ્રોનોટ્સ પોતાની સાથે ચંદ્ર પરથી લુનાર રોક્સ અને સોઇલ લાવે. ચંદ્રના પથ્થરો પર
પરથી મળી આવતા ઓક્સિજનના આઇસોટોપ્સ આપણી પૃથ્વીના રોક સાથે પરફેક્ટલી મેચ થાય. લગભગ ચંદ્ર પાસે જ્યારે પૃથ્વીનું સેન્ટર આયર્ન અને નિકલથી બનેલું છે. આ આપણે બતાવે કે જાયન્ટ ઇમ્પેક્ટ થિયોરી એક સાચી થિયોરી છે. પૃથ્વી લાવાથી બનેલો ગોળો હતો, તો તમારા મનમાં એક સવાલ હશે કે આ લાવાથી બનેલા ગોળામાં મહાસાગરો કેવી રીતે બન્યા? દોસ્તો, આનો એક સિમ્પલ જવાબ છે. જેમ કે તમે કોઈ વસ્તુ પાણીને જ ગરમ કરો અને ચૂલા પર રહેવા દો, ઉતારો નહીં તો શું થશે? શું પાણી એટલું ને એટલું જ રહેશે કે પછી તે વરાળ બનીને ઉડી જશે? બસ આવું જ થયું છે આ લાવાથી બનેલા ગોળાની સાથે. જ્વાળામુખીઓ અને કોમેટ્સ દ્વારા આવતું પાણી વરાળ સ્વરૂપે અવકાશમાં જતું રહે અને વાદળો બને. લાખો વર્ષો પછી પૃથ્વીનું ટેમ્પરેચર ધીરે ધીરે ઘટવા લાગે, એટલે કે પૃથ્વી ઠંડી થાય છે. અને પૃથ્વી જ્યારે એક ચોક્કસ ટેમ્પરેચર પર પહોંચે ત્યારે વરસાદ વરસવાનું શરૂ થાય અને લાખો વર્ષો સુધી સતત વરસતો રહે. Water vapor in the atmosphere produced rain, forming an ocean. The atmospheric pressure gradually decreased. The carbon dioxide-rich atmosphere transitioned into a CO2 ocean, covering the water ocean. જેના કારણે મહાસાગરો બને છે. આ 45 ડિગ્રી એંગલના ટકરાવથી 23.5 ડિગ્રી રોટેશન ટિલ્ટ જોવા મળ્યું, જેના કારણે 24 આવર્સનો દિવસ અને 4 મહિનાની સિઝન્સ જોવા મળી. ચંદ્રની ગ્રેવિટીના કારણે સમુદ્રમાં હાઈ ટાઇડ અને લો ટાઇડ આવે, એટલે કે સમુદ્રમાં બનતી લહેરો કિનારા પર આવે અને કિનારા પરનું પાણી પાછું સમુદ્રમાં જાય. પણ આપણો વિડીયો હતો જીવનની શરૂઆતનો, કે ધરતી પર દરેક જીવિત જીવો, પ્લાન્ટ્સ, એનિમલ્સ, ઇન્સાન્સ કેવી રીતે આવ્યા. પણ મને વધુ સારું એમ લાગ્યું કે હું તમને જીવનની શરૂઆત પહેલા પૃથ્વીની શરૂઆત વિશે સમજાવું, કારણ કે જીવનની શરૂઆત જ પૃથ્વીની શરૂઆતના કારણે થાય. અને આપણો પાર્ટ 2 પણ આવી રહ્યો છે કે જેમાં આપણે જોવાના છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થાય છે.